કેટલુંક જ્ઞાન બુદ્ધિના સ્તરે છે. બુદ્ધિના સ્તરે જે જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન. જેમ આ ફોન છે તો બુદ્ધિના સ્તરે જ્ઞાન થયું, પણ ફોનનાથી તો હું જુદો જ રહ્યો છું. ફોનથી હું જુદો છું, નિર્ણય કર્યો મેં. હું જાણતો નથી આકાશમાં કયો તારો છે, કયો તારો છે. તો કોઈ જાણકારને પૂછ્યું એટલે એણે કીધું કે એટલે આ તારો હું જાણતો નથી કયો છે, તો અજ્ઞાત છે મારા માટે. અને તમને પૂછ્યું તમે જાણતા, તમે કીધું આ અરુધંતીનો તારો છે, તો મારા માટે જ્ઞાત થઈ ગયું. જે અજ્ઞાત હતું એ જ્ઞાત થયું. તો જ્ઞાત અને અજ્ઞાત બંને વિષયો બુદ્ધિના સ્તરે છે. તો આ જાણતો નથી તોય મારાથી જુદો છે, અને હું જાણી ગયો તે તારાને અરુધંતી તોય મારાથી તો જુદો જ રહ્યો છે. તો જ્ઞાત અને અજ્ઞાત જેટલા પણ વિષયો છે એ બધી માયા છે. પરમાત્મા એવા નથી. જ્ઞાત તો જાણવાથી જાણી નહીં શકાય, અને અજ્ઞાત, અજ્ઞાત એટલે જાણતા નથી. જેમ આ જાણતા નથી તેમ ભગવાનને જાણતા નથી તેમ નથી. જ્ઞાત કે અજ્ઞાત જેટલા પણ વિષયો છે આ બધી માયા છે. જે અજ્ઞાત હોય એક દિવસ જ્ઞાત થાય. હું જાણતો નથી આને અરુધંતીનો તારો, ક્યારથી નથી જાણતો, બસ અનાદિનો નથી જાણતો, પણ તમે આવીને મને કીધું કે આ અરુધંતીનો તારો છે. તો અજ્ઞાત હતું એ મારા માટે જ્ઞાત થયું. જ્ઞાત થાય અને અજ્ઞાત હોય આ બધી માયા છે. અને જ્ઞાત અને અજ્ઞાત જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે બુદ્ધિના સ્તરે થાય છે. તો બુદ્ધિના સ્તરે જે થાય, રોજ રાતે તમે સૂઈ જાઓ તો બુદ્ધિ તો વિરમી ગઈ છે. તો જે જ્ઞાન બુદ્ધિમાં છે તે જ્ઞાન તો તમે સુષુપ્તિમાં જોડે લઈ જઈ નથી શકતા. ક્યાં તમારી સાથે આવ્યું છે? હા, તો પરમાત્મા જ્ઞાત પણ નથી, અજ્ઞાત પણ નથી. આના માટે શબ્દ આવ્યો આપણા વેદોમાં અને ગીતામાં પણ આવ્યો. બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ સૂક્ષ્મ તત્વાદ અવિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. 13મા અધ્યાય ભગવાન કહે છે, હે અર્જુન, દૂર પણ નહીં અને નજીક પણ નહીં. બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ. નજીક આવી શકે તે પણ માયા હોય, અને દૂર જઈ શકે તે પણ માયા હોય. આ નજીક એટલે થોડું દૂર, પણ પરમાત્મા એવા પણ નથી. હે અર્જુન, દૂર પણ નહીં, નજીક. દૂરસ્થમ ચાંતિકે ચતત બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ સૂક્ષ્મ તત્વાદ અવિજ્ઞેયમ. કેવો? જ્ઞાત નહીં, અજ્ઞાત પણ નહીં, અવિજ્ઞેય શબ્દ વાપર્યો છે. મતલબ એ પરમાત્મા તત્વ જ્યારે પણ જાણવાનો વિષય બને છે બુદ્ધિના, ત્યારે બુદ્ધિ સહિત તે જાણનારો તેમાં વિલીન થઈ જાય છે અને જ્ઞાન બચે છે. એવું જ્ઞાન, જે જ્ઞાન પરમાત્મા તત્વનું જ્ઞાન, એ તત્વના જ્ઞાન થયા પછી જેમ આપણને જ્ઞાન છે આ સોનું છે, ચાંદી છે, પિત્તળ છે, આવું જ્ઞાન છે આપણને, પણ એનાથી તો આપણે જુદા રહ્યા કે નહીં? પણ બ્રહ્મ જ્ઞાન એવું જ્ઞાન છે જે જ્ઞાન થયા થકી ભગવતી શ્રુતિ કહે છે બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી. એ બ્રહ્મવિદ તો બ્રહ્મરૂપ જ થઈ જાય છે. તો કે તેની બુદ્ધિ જે નિર્ણય કરનારી વૃત્તિ છે તે આ નિર્ણય કરીને વિરમી જાય છે. વળી પાછી બુદ્ધિ ત્યાંથી ઉઠી શકતી નથી. આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે, પરમાત્મા તત્વનું જ્ઞાન છે. જે જ્ઞાન તો કે પરમાત્મા છે ક્યાં? સૌ કોઈનો અપરોક્ષ અસ્તિત્વ થઈને બેઠા છે. અપરોક્ષ જે નિરંતર છે અને સૌ કોઈનું અંતર અસ્તિત્વ છે. હું જ છું તે, તો મારે મારું જ જ્ઞાન કરવું છે, પણ હું એ સભર ભરેલો ચૈતન્ય છું. હું ક્યાં જઈને કહું હું આ છું? કદી એ મારા માટે હું આ નથી બની શકતો. હું જ છું. અને કદી મને વેમ પણ જાયો નથી જેને શોધું છું એ હું છું. હા, તો જેને હું શોધું છું કંઈક બીજા નામેથી, નામ મારા જુદા જુદા છે કલ્પનાના. શું જોઈએ છે? સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, આજે તો ખાવાનું જોઈએ છે, નોકરી જોઈએ છે, સ્ત્રી જોઈએ છે, પુત્ર જોઈએ છે. મૂળમાં હું એક એવી
પરિપૂર્ણતા અને આનંદને ઝંખી રહ્યો છું, જે સ્વયં મારું પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ કદી મને વહેમ પણ જાય એવો નથી કે જેને શોધું છું એ હું છું. તો હા, બ્રહ્મ જ્ઞાનની જે આખી કલા છે, પરમાત્મા તત્વને ઓળખવાની વાત છે, એ જ્ઞાન એવું જ્ઞાન છે જેટલે જતા જે જાણનારી વૃત્તિ છે તેનું જ્ઞાન કરીને લૂણની પૂતળી પેઠે પાછી નહીં ફરે, જીભલડી પણ જટ થઈ જાશે ચૂપ જો, અંતર્યામી એ દિન ક્યારે આવશે રે. જ્યાં સુધી જાણનારો થતા જ્ઞાનથી જુદો રહે છે એ બધું એ જ્ઞાન માયાનું છે. જ્યારે જાણનારો એ પરમાત્મા તત્વનું જ્ઞાન કરે છે, એ શ્વેત કેતુ તત્વમ અસી તે તું છે, અને જ્યારે એ બ્રહ્મને પ્રમા કરનારી વૃત્તિ જન્મે છે અને એ વૃત્તિ બ્રહ્મનું જ્ઞાન કરીને વિરમી જાય છે, તો જ્ઞાની કેવો થઈ જાય છે? તે બ્રહ્મરૂપ જ થઈ જાય છે. જેમ પરપોટો પાણીરૂપ થઈ જાય તો પછી બીજું કશું એ ભાળી ના શકે, પાણીમાં પાણી જ થઈ ગયો છે. જ્યાં સુધી પરપોટો છે ત્યાં સુધી બીજા પરપોટા ભાળે છે, તરંગો ભાળે છે, સમુદ્ર ભાળે છે. જ્યાં સુધી તમે કાંઈ પણ એ બ્રહ્મથી પોતાને પૃથક અનુભવી રહ્યા છો ત્યાં સુધી અહીંયા બીજું ભાળી રહ્યા છો. આ તો જાગીને જુઓ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પણ પરપોટો છે તો એની સામે તરંગો, બીજા પરપોટા, લહેરી, મોજા, સમુદ્ર અને આ બધી વિવિધતા છે. પણ પરપોટો જ જ્યાં મટી જાય છે ત્યાં પાણીમાં જલ જલાકાર છે. એમ અહીંથી એ નિર્ણય કરનારી હું રૂપ પૂર્ણા કરનારી વૃત્તિ વિરમી જાય છે, એ બ્રહ્મ અસ્તિત્વનું જ્ઞાન કરે છે. તો બધું અહીંયા બ્રહ્મ બ્રહ્માકાર છે. તો છે એક જ, દેખાય છે બીજા રૂપે, વસ્તુ બીજી નથી થઈ. પાણીમાં પરપોટા બને કે લહેરી બને, પાણી બીજું નથી થયું. અહીંયા જગત બને, રહે કે વિરમી જાય, તે બ્રહ્મમાં બીજું કાંઈ બન્યું નથી, કાંઈ બન્યું નથી. તો એક તત્વ દ્રષ્ટિ છે અને એક અજ્ઞાન દ્રષ્ટિ છે, જ્યાં હું પરપોટા રૂપે મને અલગ જ જાણવા લાગુ સમુદ્રમાં, તો બીજા પરપોટા છે મારી સામે. મારે પરપોટા રૂપે મારું અસ્તિત્વ પણ બનાવી રાખવું છે. મોટો સામે દેખાય છે, એનો મને ઈર્ષ્યા પણ છે, એની સ્પર્ધા પણ છે. આ બધી પરપોટાની જીવદશા છે. એમ બ્રહ્મમાં જીવદશા કઈ થઈ છે? જ્યારે અખંડ તે બ્રહ્મ સત્તાથી મેં મને પૃથક માન્યો છે. માનવાથી જ, બસ માની લેવાથી. તો એવું જ્ઞાન હશે જે જ્ઞાનમાં મારી એ સત્તા સાથે પૃથકતા તૂટી જાય. હા, તો એ આ દેહમાં જે હું ઉઠે છે એ હું હે થઈ જાય છે, છું છે થઈ જાય છે. જીવ છે તે બ્રહ્મ સ્વરૂપમાં જાગી જાય છે. તો બ્રહ્મ ભગવાન મેળવવાના નથી, ભગવાનમાં ખાલી જાગવાનું છે. શું કહે છે પરીક્ષિત રાજાને ભગવાન સુખદેવજી? જન્મ લાભ પરપુંસ અંતે નારાયણ સ્મૃતિ. હે પરીક્ષિત રાજા, મનુષ્ય જન્મને ધારણ કરવાનો પરમ લાભ એ છે તે નારાયણમાં આપણી સ્મૃતિ સજગ થઈ જાય. તો ભગવાનમાં ખાલી જાગવાનું છે, એના પ્રત્યેનો હોશ કેળવવાનો છે. હોશ તો કે છે હોશ નથી કે ના, કેમ નથી? હોશ એટલે ભાન, એ જાગૃતિ એ નથી. તો શું છે? જેમ સ્વપ્નમાં કશું એ છે તો એ સ્વપ્નમાં જીવનારો જીવ તેમાં કલ્પનાથી જીવી રહ્યો છે. એ પરીક્ષિત રાજા, સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સ્વપ્નું સત્ય લાગે છે. તો આ મનુષ્યના મનની આખી કલા શું છે નંદુબા? જે નથી એના જોડે સંબંધ બાંધવાની પડોજણ. બસ. પણ કોણ કે આ નથી? દેખાય છે ખરું પણ છે નહીં. પણ આ માનવામાં ઉતરે એવું નથી. વાહ, છે કોને કહેવાય? જે ત્રણ કાળમાં રહેતું હોય. અત્યારે 10 વાગે હમણાં 12મું થાય આ શરીરનું. તારીખો ભલે આલી છે, હા, પણ લખાઈ છે તારીખો,
પણ 10 વાગ્યાનું 12મું થઈ શકે હમણાં આ શરીરનું, તો છે કહેવાશે? છે નહીં કહેવાય. અને એક હોતી है प्रतीति और एक होती है हकीकत. હા, તો હકીકત સુધી ગતિ થઈ જાય તો આ બધું દેખાતું દ્રશ્ય પ્રપંચ પ્રતીતિ ઠરે છે. કેવળ પ્રતીતિ, કેવળ ભાસ. જેવી રીતે સપનું, જેવી રીતે સપનું. જેસલ કરી લે વિચાર, માથે તારે જમ કેરા માર, સ્વપ્ના જેવો છે. સપનું નહીં બાસ, પણ સપના જેવો. સપનાથી વધારે પણ કાંઈ નહીં. તો જ્યારે આ નથી એવી પાક્કી બુદ્ધિમાં ગેડ બેસી જાય છે, ત્યારે મન જે કલ્પનાઓના જાળા રચે છે તે શાંત થઈ જાય છે. તો જે અંતર અસ્તિત્વ છે એના પ્રત્યે હોશ જાગી જાય છે. તમે કોણ છો? આ દેહમાં રમવાવાળા માત્ર આવડા નથી, અપિતુ આખા બ્રહ્માંડો તમારામાં ઊભા થઈ થઈને ગુમ થાય છે. એવા વ્યાપક ભરેલા બ્રહ્મ તમે છો. જેમ રાતે સૂઈ જાઓ છો અને તમામ વૃત્તિઓ સુષુપ્તિમાં વિરમી જાય છે, હા, એ જ રીતે આ જગતના પ્રલય વખતે તમામ દેખાતું દ્રશ્ય પ્રપંચ જે સત્તામાં વિરમી જાય છે એ બ્રહ્મ તમે છો. તમે જ આ બધા ઘાટમાં કીડીથી લઈને બ્રહ્મા સુધી જેમ અનેક માટીના ઘડામાં આકાશ છે, એમ તમે જ તે બ્રહ્મ સ્વરૂપે બધાની સત્તાને સ્ફૂર્તિ છો. પોતાનું તરંગપણું ગુમાવીને પોતાના અસ્તિત્વમાં જાગી જાઓ. જેમ તરંગ મટી જાય અને પાણી થઈ જાય છે, આખો સમુદ્ર તેમાં કલ્પિત છે, એમ જો આ હું સ્વરૂપ જીવમાંથી કલ્પના હટાવીને એ પોતાના સત્સ્વરૂપમાં જાગી જાઓ તો આખું આ બ્રહ્માંડ તમારામાં કલ્પિત છે. જેમ સોનામાં દાગીનો કલ્પિત છે, દાગીનો કલ્પિત છે તે રીતે, જેમ માટીમાં વાસણો કલ્પિત છે, એમ આખી પ્રકૃતિનો આ પ્રપંચ તમારામાં કલ્પિત છે. જેમ આખું એ સપનું જોનારમાં જ જોનાર જ તેમાં વિવર્ત પામ્યો છે, વિવર્ત બન્યો છે. જે સ્વપ્નનો જોનારો છે એ સ્વપ્નમાં વિવર્ત પામીને દેખાઈ રહ્યો છે. એમ એ જ અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મ તમે જ આ વિવર્ત રૂપે દેખાઈ રહ્યા છો. તમામ સુષુપ્તિ આવી જાય, ઊંઘ આવી જાય, અને ઊંઘમાં સુષુપ્તિ વખતે જેમ બધી વૃત્તિઓ વિરમી જાય છે, તમે બચો છો, તમે બચો છો. એમાં બધું પ્રપંચ એક વખતે જે ચિદ સત્તામાં વિરમી જાય છે, એ ચિદ સત્તા તમારું પોતાનું સ્વરૂપ છે. એને હું સ્વરૂપે જાણો, એ હું છે. પણ કેટલીક બોધ ભાષા હોય છે, બોધ ભાષા છે, અને બોધ ભાષામાં કીધું છે શરીર છે તે તું નથી. આ હુંનું એક એબ્સ્યુલેટ સ્વરૂપ છે જેનું જ્ઞાન કરાવું છે. નિરપેક્ષ સ્વરૂપ, એબ્સ્યુલેટ પોઝિશન તમારા હુંની શું હશે? તો આ તો જાગ્યા એટલે તમે આ શરીરનું તો ભાન થયું છે. જાગ્યા એટલે ભાન થયું, હું ઝાલા છું, ફલાણા ગામનો છું, ગોધાવી ગામ છે મારું, આ શરીર છે મારું, આટલું વજન છે. પણ આ હુંનું કોઈ સાચું સ્વરૂપ નથી. આ તો સ્વપ્નમાં તમે ઊંઘી જશો એટલે આ આકૃતિને ભૂલીને બીજી આકૃતિ ધારણ કરી છે. આ શરીરનું તો ભાન જ નથી તમને. તો સ્વપ્નમાં હું કોણ છો? તો સ્વપ્નનો હું એ તમે તો છોડી દો છો. એ શરીરે સુપ્તિમાં તમે બચો છો, જ્યાં બધી આકૃતિનું ભાન નથી, તોય હું તો છે. એક હુંની એબ્સ્યુલેટ પોઝિશન છે, તે દરેકની કીડીની હોય કે બ્રહ્માની હોય, એ બ્રહ્મ જ છે. એબ્સ્યુલેટ તમે કોણ છો? સંબંધે નહીં. હું દીકરો ખરો પણ બાના સંબંધે છું, હું પુરુષ ખરો પણ સ્ત્રીના સંબંધે છું, હું મિત્ર ખરો પણ તમારા સંબંધ, હું શત્રુ ખરો પણ તમારા. સાપેક્ષ હોય તે હકીકત ના હોય, રિલેટિવ હોય તે કલ્પિત હોય. શું હોય? કલ્પિત. તો આ બા છે મારા ને હું દીકરો છું, તો આ વ્યવહારિક સંબંધ છે, કલ્પનાના સ્તરે છે. આ મારી કોઈ રિયલ આઈડેન્ટિટી નથી. કેમ? તો પહેલા આ બા જન્મ્યા હોય કે દીકરો જન્મ્યો હોય? પહેલા કોણ જન્મે? બે માંથી કોણ જન્મે? પહેલા બે માંથી હે બંને સાથે જ જન્મે. બસ, બા ને દીકરો. મારા બા ત્યારે જ બને જ્યારે હું દીકરો, મારો જન્મ થાય અને બા બને. ત્યાં સુધી બા તરીકે એમની ઓળખ નથી. તો રિલેટિવ હોય તે એક સાથે જન્મે. આ હકીકત ના હોય, આ વ્યવહાર હોય, પ્રતીતિ હોય. તો હું રૂપે હું કેટલી રિલેટિવિટી સમજુ છું. આ બ્રહ્મ જ્ઞાન એ જ્ઞાન છે જેટલે જતા મને મારા રિયલ અસ્તિત્વનો બોધ થાય છે. તો જેમ ભગવાન કહી શકે છે
ભગવાન પોતાના હુંને હુંના રૂપે જાણે છે. હા, વાસ્તવિક હુંના રૂપે જાણે છે અને આપણે હુંને મિથ્યા હુંના રૂપે જાણીએ છીએ. બધા આટલો જ એમનામાં આપણે ફરક. અર્જુન પોતાના હુંને મિથ્યા રૂપે જાણે છે, જ્યારે ભગવાન પોતાના હુંને યથાર્થ રૂપે જાણી રહ્યા છે. માટે બોલ્યા છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, આ બધા શરીર રૂપી ક્ષેત્રમાં જે જાણનારું ચૈતન્ય છે તે હું છું, તે તું મને જાણ. બધામાં હું વાપરી રહ્યો છું. સૂર્યમાં, ચંદ્રમાં, જ્યોતિષામ રવિરંશુમાં, નક્ષત્રાણામ અહમ શશી. આ સૂર્યમાં, જ્યોતિઓમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં હું શશી છું. એ પોતાના હુંને વ્યાપક રૂપે જાણી રહ્યા છે. અને આપણે આપણા હુંને આવડા મર્ત્ય શરીર સાથે જોડ્યો છે. હું એટલે બાનો દીકરો. આ વ્યવહાર સંબંધ છે નંદુબા, આ કોઈ હકીકત નથી. હું ઘણી વાર કહું છું, રાતે સપનામાં તમારા 4 દીકરા થઈ જાય છે. કોઈ ઉઠાડે ત્યારે આ એક, આ 2 માંથી સાચો કયો? સાચો 2 માંથી એકય નથી. સાચા તો એક તમે છો, જે આ કલ્પનાને ઓઢો છો. આ મારો દીકરો છે, તો સપનામાં જતા રહો છો. પેલા 4 પાછા. સાચું શું આમાંથી? સાચું જે રિલેટિવ હોય, સાપેક્ષ હોય, તે પ્રતીતિ હોય, વ્યવહાર હોય. તો હકીકત શું? પોતાના તે વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો કે જાગ્રતમાં તમે ખડ્યો જાઓ, ઝાલા બની ગયા છો. સપનામાં રાજા બની ગયા છો. જુઓ ને, તો જાગ્રતમાં બધી વૃત્તિઓ છે, એનો કોઈ પ્રકાશક છે? સંવિત ચેતન છે આનો પ્રકાશક. અને સ્વપ્નમાં પણ એ જ પ્રકાશક છે. અને બધી વૃત્તિઓ વિરમી જશે તો એ જ પ્રકાશક છે. એ ચૈતન્યના પ્રકાશમાં આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વૃત્તિઓનો વેપાર વેપલો દેખાઈ રહ્યો છે. તો જેમાં અજવાળામાં પંખો ફરે છે, એમ તમારી ચેતનાના પ્રકાશમાં આ શરીરની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની 3 અવસ્થાની વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે. તમે અવભાષક છો, પ્રકાશક છો, તમારી સત્તામાં દેખાઈ રહી છે. અને આટલા દેહને નહીં, કીડીથી લઈને બ્રહ્મા પર્યંતના જેટલા પણ દેહ છે તે તમારી ચેતનાના પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યા છે. હા, આ તો બધા ક્યારે હોય ખરા ને ક્યારે ન હોય. આખા એ બધાના અભાવમાં કોક વાર બ્રહ્માની આકૃતિનો અભાવ થઈ જાય છે. એ પરીક્ષિત રાજા, શિવની આકૃતિનો અભાવ થઈ જાય છે. અને વિષ્ણુ પણ 12મા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે, એ આકૃતિનો પણ અભાવ થઈ જાય છે. બધી આકૃતિનો અભાવ થાય તો અભાવને પ્રકાશિત કરનારી જે ચેતના છે, જે ભાવને પ્રકાશિત કરતી હતી, આ બધા વસ્તુઓની અસ્તિત્વને પ્રકાશિત કરતી હતી, તે જ તેના અભાવને પ્રકાશિત કરનારી ચેતના છે. કદી પણ અભાવ થતો નથી, કદી પણ. ઊંઘમાં જાઓ તોય તમે તો છો ને, કે નથી? હા, મૃત્યુ શું છે? શરીરનું વિસ્મરણ જ છે. તમે તો છો ને છો. પ્રલય શું છે? આ પિંડ બ્રહ્માંડ દેખાતા દ્રશ્યનું વિસ્મરણ જ છે. તો એ જે ચેતના સ્મરણ વિસ્મરણ કરનારી બચે છે, એ તો બ્રહ્મ જ છે, તમે જ છો. ના તમારો આદિ છે, ના તમારો અંત છે, ના જન્મ છે, ના મૃત્યુ છે. હા, પણ કોણ છો તમે? જો તમે કાંઈ પણ છો બીજું એ બ્રહ્મ સિવાય, તો મૃત્યુ વાપનોતી ઇહ નાનેવ કચ્ચન. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદનો ઋષિ કહે છે કે જે બ્રહ્મમાં બીજું કાંઈ પણ ભાળે છે તે મૃત્યુ વડે મૃત્યુને પામે છે. આ આવી સ્મૃતિ છે, મૃત્યુ વાપનોતી. તો એ જ્યારે બ્રહ્મ અસ્તિત્વમાં આવી જાય છે તેને ખબર જ પડી જાય છે કે આ જેટલો પણ ખેલ છે એ ખેલના બહાર મારી ચેતના છે. જેમ બેઠ જાઓ, જેમ હે પરીક્ષિત રાજા, એક રાજાના મહેલમાં મશાલના અજવાળામાં નર્તકીઓ નાચ કરી રહી છે. નર્તકીઓનો નાચ, બધી નર્તકીઓના હાવ ભાવ, ભંગીમા, કટાક્ષ, નેત્ર કટાક્ષ, નૃત્યની ચાલ, બધું એ તે મશાલના અજવાળામાં દેખાઈ રહ્યું છે. અને બધી 10 વાગે વૃત્તિઓ, એ બધી નૃત્યાંગનાઓ જતી રહે છે મહેલમાંથી, રાજા જતો રહે છે. તો જે અજવાળામાં તે પ્રકાશિત થતું હતું નૃત્ય, એ જ અજવાળામાં તેનો અભાવ પણ પ્રકાશિત થાય છે.
એ ચેતના તો, એ પ્રકાશ તો એ નૃત્યના આદિ અને અંતમાં જેમનો તેમ જ છે, એમ એ જ ચૈતન્ય સ્વરૂપ મહાસમુદ્રમાંથી ઉઠતી આ વૃત્તિઓના નાચ છે બધા, જેને તમે ઉત્પત્તિ કહો છો. અને આ બધું રમે છે, દેખાય છે, રહે છે, લય પામે છે, દેખાય છે, ક્યારેક નથી દેખાતું, પણ એ પ્રકાશ કરનારી ચેતના જ્યારે આ બધાનો અભાવ થઈ જાય છે તો એ તે પ્રકાશક તો બચે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ તો જેમનો તેમ જ રહે છે. ક્યારેક ને આવી કોઈ આકૃતિ મારામાં નથી. ના બ્રહ્મા છે, ના વિષ્ણુ છે, ના મહેશ છે, એક ચીજ સત્તા છે શુદ્ધ સંબિત. એ બ્રહ્મ છે, હું જ છું, એ તમે છો. અને સબ્રહ્મ એકાકી નરમતે એકોહમ બહુશ્યામ. અને એને જ ક્યારેક એકના બહુ થવાનો સંકલ્પ થાય છે, અને એ જ બ્રહ્મ એકના બહુ રૂપે પ્રતીત થાય છે પ્રકૃતિના સંયોગ્ય કરીને. આ જગતની સ્થિતિ છે. અને ક્યારેક ને પાછો લય પામી જાય છે. કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ. તો આ નિત્યની રમત ચાલી રહી છે. પણ મારે મારા હુંને ક્યાં બેસાડવો નંદુબા? તો બધી ઓળખાણ ખરી, પણ બધી ઓળખાણ તમારી સત્ય ઓળખાણ નથી. તમે બા તો ખરા જ ને, પણ બા કોઈ આ તમારી સાચી ઓળખાણ નથી. આ તો અહીંથી વચ્ચે લીધેલી ઓળખાણ છે, વચ્ચે મૂકી દેવી પડશે. હા, 42 વર્ષ પહેલા આ શરીર ન હતું બા, તમે બા ન હતા. હા, અને કાં તો આ શરીર નહીં રહે, કાં તો આ નહીં રહે. આ ઓળખાણ વચ્ચે મૂકી દેવી પડશે. તો આ શરીર સાથેના કેટલા સંબંધો છે એ બધી વ્યવહારિક ઓળખાણ છે. હું ફલાણી છું, ગરાસણી છું, વાઘેલાની દીકરી છું, ફલાણું મારું ગોહિલમાં મોસાળ છે, ટીકણામાં છે, આટલા વર્ષની છું, આટલી મારી ઉંમર છે. આવી કોઈ તમારી ઓળખ નથી. આ તો બધો વ્યવહાર છે, જે વ્યવહારમાં આપણે અબ ક નામ પાડ્યા. મારું અબ, તમારું બ, તમારું ક ડ ઈ, આવું કશું છે નહીં. આવો અને પોતાની વાસ્તવિક ઓળખમાં આવો. કોણ છો? કોણ છો તમે? હા, એ સ્વરૂપનો વિચાર કરો. બાર સોચો મેં કોણ હું, તો ખબર પડી જશે કે આ શરીરના આદિ અને અંતમાં પણ મારી સ્થિતિ છે. આ બ્રહ્માંડના આદિ અને અંતમાં પણ મારી સ્થિતિ છે. હું તે સત્તા છું. જેમ સૂર્યને પ્રકાશિત કરવા માટે બીજા પ્રકાશની જરૂર નથી, તેમ મારા અસ્તિત્વને સાબિત કરવા માટે બીજા કશાયની જરૂર નથી. તે ચેતન પરિબ્રહ્મ હું છું. બધું મારા વડે પ્રકાશિત છે. જેમ સૂર્યના પ્રકાશમાં બધું પ્રકાશિત થાય છે, તેમ મારી ચેતનાના પ્રકાશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવી આકૃતિ પણ પ્રકાશિત થઈ રહી છે. પણ ઈશ્વર છે ને હું જીવ છું. આ કેમ? તો કે છે એ આપણા જેમ ઘાટમાં ફૂરતા હોવા છતાં પણ પોતાના સ્વરૂપને જાણે છે, માટે ઈશ્વર કોટીના છે. અને આપણે ઘાટમાં ફૂર્યા, ઘાટ જ થઈ ગયા છે. ઘાટ જ થઈ ગયા છે. આ ઘાટ તમે નથી નંદુબા. આ બધા ઘાટના પેલી પાર એક ઘાટ પરમાત્મા તત્વનો વિચાર કરો. આ તો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂંજવા, અંતે તો હેમ ના હેમ હોય. વેદ તો એમ વધે, સ્મૃતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. તો તમે કુંડળ જોશો તો કનક નહીં દેખાય. તો નામ રૂપના ઘાટ જોશો તો એ અધિષ્ઠાન રૂપ બ્રહ્મ નહીં દેખાય, જે બધાનું અસ્તિત્વ છે. જેની સત્તાથી હું બોલું છું, જેની સત્તાથી તમે સાંભળી રહ્યા છો, જેની સત્તાથી તમને ખબર પડી રહી છે હું છું. હા, હું શું છું એ બધું બદલાતું છે નંદુબા. 20 વર્ષ પહેલા કંઈક બીજી ઓળખ હતી, અત્યારે કંઈક બીજી છે. હજુ એ સંન્યાસ લઈ લેશો તો એ ઓળખ બદલાઈ જશે બાવાજી. બધી હું છું એ ઓળખ બદલાતી છે, પણ હું છું એ ભાન બદલાતું નથી. આ સભાન ભાન જે સત્તા છે, કોણ છો તમે? તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો વગર વિચારે કહે મારું મારું. સમરને શ્રીહરિ મેલ મમતા પરી, જોઈ લે વિચારી લે મૂળ તારું. જેમ પ્રત્યેક તરંગ પોતાનું મૂળ ગોતી કાઢે તો પાણી છે, એમાં દેહમાં હું રૂપ બોલી રહેલી ચેતના પોતાનું મૂળ ગોતી કાઢે તો તે પોતે સ્વયં જ છે. સ્વયં જ છે, પોતે જ છે. આખી ગીતાપતિ એટલે અર્જુન એમ નથી કહેતો કે મને ભગવાન મળ્યા છે. આમ ના બોલ્યો. બોલ્યો છે શું? નષ્ટો મોહા હે અચ્યુત,
હે કેશવ, હે કૃષ્ણ, તમારી કૃપાથી મારું અજ્ઞાન નષ્ટ થયું છે. નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધ્વા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. ભગવાન ક્યાંય ખોવાયા નથી બા, એ ભગવત તત્વનું ખાલી વિસ્મરણ થયું છે. પરીક્ષિતને શું કર્યું છે સુખદેવજી, તે સ્મરણ કરાયું છે. હા, તો એ સ્મરણ થઈ જાય તો જે કદી પણ તમારાથી આઘા જઈ જ ના શકે, છૂટા પડી જ ના શકે તેવા ચિદ સ્વરૂપ પરમાત્મા સૌ કોઈના આત્મા પ્રિયતમ અને સુહૃદ છે. વારંવાર ચિંતન કરતા તુમ વહી હો જાઓ જો થે, બસ એ જ થઈ જાઓ નંદુબા જે હતા. બાકી તો બધા બન્યા છો, અને જેટલું બન્યું છે એ બધું બગડશે. આ રહેશે નહીં, આ શરીર રહેશે નહીં નંદુબા. જુઓ હમણાં કેટલા મોટા રાજાની વાત થઈ છે, કાલ સવારે મળ્યા છીએ. શું થયું કહો? તો આ તો આપણે એમના ઉપર બહુ લાગણી ધરે છે, આપણા દેશની વિભૂતિ છે. પણ એ ઉદાહરણ એટલે લઈએ છીએ કે આ માટીનું બનાવેલું લૂંદો છે, અને ગમે ત્યારે કાણું પડે. તો જો બહેરાય મીટરાય, જે હકીકત નથી એ હકીકતને હકીકત માનીને પકડી હોય તો કેટલું દુઃખ થશે. આપણા ઘરડા શું કહે છે, આ શરીર છે. શરીર એટલે શું? જે સતત સરકે છે, શીરણાની જીરણાનીથી શરીરા, જે સતત સરકી રહ્યું છે શરીર છે. તો બ્રહ્મજ્ઞાન શું છે નંદુબા? એ સરકતા શરીરથી અને સરકતા સંસારથી પોતાના સ્વરૂપમાં શાંતિ પ્રાપ્ત કરી લેવી. નહીં તો આ સરકશે એ દર શું થશે? શું થશે કહો? એવી કઈ વસ્તુ આડે આવે? 7 દાડામાં પરીક્ષિતને તક્ષક આવવાનો હતો, તો આપણી જ કથા છે. આપણને 7 દિવસમાં આવવાનો છે. એ વખતે આપણે ક્યાં ઉભા રહેવું બા? તો એ જેટલી કલ્પનાઓ વધારે છે તેટલા પાયા હલી જશે. પાયા હલી જશે. તો કલ્પનાઓ ખૂબ હશે, મેં તો એ હું, મેં તો એ હું, મેં તો એ હું, મેં તો એ હું. પણ આ તો બધું એ બા માટીના લૂંદાને કઈ બાજુથી કાણું પડે કહો? યહતન કાચો કુંભ હે, ફૂટત ન લાગે વાર, ફટકા લાગે ફૂટી પરે, ગર્વ કરે વે ગંવાર. ગર્વે કરે વે ગંવાર. નહીં તો જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે તેની શું દશા થશે? જેમ દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું બા, તો રસોઈયાએ ઝેર આપ્યું, ફૂટી ગયું. અને ઝેર આપ્યું એ વખતે પી ગયા પછી ખબર પડી આ સોમલ વિષ હતું. આમ ગળામાં નીચે ગયું ખબર પડી ગઈ. અને સીધી આંખો બંધ કરીને દયાનંદ બેઠા છે કે હે પરમાત્મા, હજુ તો મેં મારું કાર્ય શરૂ જ કર્યું હતું, અને તારી આ મરજી હશે. રસોઈયાને બોલાયો બા, જગન્નાથ નામ હતું એનું, અને પોતાના કમંડળમાં પૈસા હતા, જગન્નાથને આપ્યા. જગન્નાથ બેટા તું અહીંથી જતો રહે, પૈસા આલ્યા જ ઉપરથી. હવે એમ કે તારું શું થશે હું નક્કી ના કહી શકું, તું બોલ્યા વગર અહીંથી જતો રહે. એની આંખમાંથી દળ આંસુ આવી ગયા છે કે મેં કેવા મહાપુરુષ સાથે આ ઘટના કરી છે. શરીરથી છેટા ઉઠી ગયેલા, અને એને મોકલી દીધો છે. અને એમનો જે પરિચારક હતો એ પાસે આવ્યો છે, આમ સૂતા છે દયાનંદજી, અને કહી રહ્યા છે, જો ભૈયા મેરા 55 साल का सपना पूरा हो रहा है. આ એમના શબ્દો છે. જો 55 વર્ષનું મારું સપનું પૂરું થાય છે. દેખ जो जहर मुझे दिया गया है उस जहर से मेरे पांव मर रहे हैं और मैं देख रहा हूं. देख, और जहर बढ़ रहा है, जहर आगे बढ़ रहा है, मेरी छाती मर रही है अब मरतू मरतू, लेकिन मैं तो देख रहा हूं. ये शरीर तो मरता है लेकिन मैं तो देखने वाला हूं. मैं देखने वाला हूं. जो कभी मरता नहीं वो मैं हूं. तो ब्रह्म ज्ञान और भक्ति और ज्ञान से क्या हो जाएगा? मृत्यु इतना सहज हो जाएगा. सहज. उर्वारुक में बंधनात् मृत्योर मुक्ष्य मामृतात्. જેમ પાકું તડબૂચ, ઉરવા એટલે તડબૂચ, પાકું તડબૂચ વેલા ઉપરથી ખરી પડે બિલકુલ, અને તે જ રીતે જેની નિષ્ઠા સ્વરૂપમાં છે તેનું મૃત્યુ એટલું સહજ થઈ જાય છે. અને જેની જીવ દશા બાકી છે એને તો કેટલા સપના સજાયા હોય છે, उसको तो पता ही नहीं है कब क्या होगा, उसको पता ही नहीं है. तो શું ના શું થઈ જશે? શું થયું કહો? હમણાં હાલ નીકળ્યું. હવે એવી કઈ
એવી કઈ શક્યતા છે જે આ વસ્તુથી બચાવી શકે? મોતનું અતિક્રમણ કરી શકાય અને મોતને પગ મૂકીને પેલી બાજુ જઈ શકાય તેવી કોઈ વિદ્યા છે? આ તે વિદ્યાનું નામ બ્રહ્મ વિદ્યા છે. એ જ્યાં સુધી અર્જિત કરવામાં ના આવે ત્યાં સુધી આ બધું પોલું છે. નંદુબા, કરોડની પથારી નીતિ ઊંઘતા હશો તોય પ્રશાંત બાપુ પોલું છે. વાહવાહીમાં ફરતા હશો તોય પોલું છે. જાગો લોકો મત સુઓ મત કરો નીંદ સે પ્યાર, જૈસે સપના રેન કા વૈસા હે સંસાર. કેટલી સિક્યોરિટી ક્રોસ કરો ત્યારે મળાતું હોય. બધા મહારાજાઓ છે. તો આ બધી સિક્યોરિટીને ક્રોસ કરીને મૃત્યુની એક આહટ છે, એ આવે છે. એ આવે છે. એના પહેલા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને શરીરથી ખસી જવાનું. બા, સંબંધોથી તો નહીં, શરીરથી જ ખસી જવાનું છે. શરીરના સાથે આ બધા સંબંધો તો સાચા લાગે છે. કે કહે કબીર, સુન મેરે મુનિયા, આપ મુએ ને પાછે ડૂબ ગઈ દુનિયા. ડૂબ ગઈ દુનિયા નંદુબા, આપ મુએ ને પાછે ડૂબ ગઈ દુનિયા. ડૂબ ગઈ દુનિયા. તો આ તો શરીરના સંબંધે આ બધા સંબંધોની સત્યતા છે. આની કોઈ સત્યતા ના હોય તો આ સંબંધોની શું સત્યતા છે? તો આ તો તમે આંતરડાનો સંબંધ માન્યો છે કે આ દીકરો માનો છે, તો એનો સંબંધ આટલો પોલો હોય તો આ જળ પદાર્થોનો સંબંધ તો કેટલો પોલો હશે? બા, બહુ પોલો છે. જેટલું પણ છે અહીંયા પોલું છે. પોલું ટાઈટ પકડવા જેવું નથી. પોલું પકડો ને કદાચ તમે પોલું પકડવું. બા, આમ એ છૂટતી વખત તાકાત ના પડે, બીજું કશું નહીં. આ પરીક્ષિતને જયારે તક્ષક કરડવાને આવ્યો છે ત્યારે એની સ્થિતિ શું બની છે? બસ એની બધા હાથ પોલા કરી દીધા અને એવી જગ્યાએ બેસાડી દો. રાજન સાંભળી લે, હું મૃત્યુને ના ટાળી શકું પણ હું મૃત્યુના ભયને ટાળી દઈશ. મૃત્યુના ભયને ટાળી દઈશ. ભયને तो भय तो देहात्म बुद्धि से आता है, भय अज्ञान से आता है, दुख भी अज्ञान से आता है. याद रखना, दुख कहीं और से नहीं आता है, दुख अज्ञान से ही आता है. तो આપણે બધાને દુઃખ તો છે પણ આપણે દુઃખ સુખથી મટાડવું છે. બા, સુખ મળે ખરું સંસારમાં પણ દુઃખ મટે નહીં, આટલું યાદ રાખજો. हमको तो दुख मिटाना है लेकिन सुख से मिटाना है. सुख से मिटने वाला नहीं है. दुख कभी सुख से नहीं मिटता है प्रशांत बापू, दुख ज्ञान से मिटाना है. ज्ञान हो जाए देह मैं नहीं हूं, ये देह मैं नहीं हूं. जो मैं बोलता है कीड़ी से पर्यंत ब्रह्मा तक, वो मैं सामान्य है, एक ही है. और उस एकम सत विप्रा बहुधा वदंती, उस ब्रह्म अस्तित्व का विचार करके अपने मैं को उसके साथ जोड़ दो. जो प्रलय के बाद भी नहीं मरता है वो मैं हूं. ऐसी निष्ठा पक्की करनी है, नहीं तो इस शरीर को मैं मान के घुमा करो फिर तो वैसे जैसे राजे महाराजे हैं तो नहीं बच सकते, नहीं बच सकते. 95,000 કરોડની એસેટ મૂકીને રિલાયન્સ વાળા કેવી રીતે ગયા છે જુઓ તો ખરા. સિકંદર બા, શું હશે? એવી કઈ વસ્તુ છે એટલી જેટલી તાકાતથી પકડી હશે એટલી તાકાત થશે છોડવામાં. પણ સાવ બિલકુલ બ્રહ્મ વિદ્યા પોલા કરી દે. બા, અહીંથી આમ પોલા. બસ, તો રહેવાનું તો અહીં છે જ પણ પકડવાની રીત. એક બિલાડી હોય ને એના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે પણ બંનેનો ફોટો તો એક સરખો જ આવે, તોય પકડવામાં ફરક છે. એવી જ રીતે જ્ઞાનવાન પણ આપણા જેમ જ સંસારમાં દેખાય છે બા, પણ એના રહેવામાં ફરક છે. उसको पता चल गया. એના જ્ઞાનમાં આ સંસાર આખો બાધિત થઈ ગયો છે અને એટલા માટે પકડ પોલી થઈ ગઈ છે. પકડ પોલી થઈ ગઈ છે અને આપણી પકડ એવી છે, ના હું કહું એ જ થશે, હું કહું એ જ થશે. तो જેટલી પકડ વધારે છે. बस तो यहाँ रहना है लेकिन पकड़ना कुछ नहीं है, यहाँ घूमना है लेकिन खरीदना कुछ नहीं है. बस बाजार से निकला हूं, खरीदार नहीं हूं. हाँ बस गालिब, बाजार से निकला हूं, खरीदार नहीं हूं. बस आ संसारનો માયા બજાર છે, કલ્પના નહીં જોડવાની આની સાથે. બસ જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો. ક્યાંય બી ચોટ્યા તો ઉખડવું પડશે બા, ઉખડતી વખત તાકાત પડશે. તો પહેલા જ ધ્યાન રાખો, ચોટવાનું નથી. બસ માખણ થઈ જાય પછી છાશમાં તર્યા કરે, તર્યા કરે. એવી જીવન મુક્તિના સ્વામી થઈ જાય છે
તો બધાથી રહેતા હોવા છતાં પણ બધાથી વિરક્ત, એવી એક દશા બુદ્ધિમાં જન્માવાની, જનક રાજા જેવી. જેમ પોતે રાજ્ય કરી રહ્યા છે પણ જ્ઞાન દ્રષ્ટિ હોવાના કારણે કોઈ જગ્યાએ બંધાયેલા નથી, બસ મુક્ત છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલા છે. जो शरीर को मैं मानता है और मिटने वाले संसार को सत्य मानता है वही संसारी है. સંસારી એ નથી જેને બૈરા છોકરા બાળકો હોય, અને સંન્યાસી એ નથી જેને આ બધાને છોડી દીધા હોય. જે સરકતા સંસારમાં સતબુદ્ધિ કરે છે આ જ સંસારી છે. जो मिटने वाले संसार को सत्य मानता है और उसमें सतबुद्धि करता है वही संसारी है. जो सतबुद्धि मिट जाती है तो यहाँ रहने की मना नहीं है, मना नहीं है, तब तो बात खत्म. जैसे જેવી રીતે દયાનંદ સરસ્વતી કહી રહ્યા છે, જો મારું 55 વર્ષનું સપનું પૂરું થઈ ગયું છે, ઝેર આપ્યું છે પણ એના ઉપર દ્વેષ થતો નથી. હા, હરખ શોક જાકે નહીં વેરી મિત સમાન કહે નાનક સુન રે મના મુક્તતા હી તે જાત. એક એવી તટસ્થ ન્યુટ્રલ દશામાં જ્ઞાની આવે છે, હરખ થતો નથી, શોકય થતો નથી, વેરીએ લાગતો નથી. નહીં તો જગન્નાથને જવાના વડોદરામાં ઝેર આપી દીધું દયાનંદ સરસ્વતીને, આ દેશની વિભૂતિ કહેવાય, અને બધાએ ભેગા થઈને જે એમનો સત્યાર્થ પ્રકાશ લખ્યો, વેદો તરફ પાછા વળોનો સિદ્ધાંત, વિભૂતિઓ આવે છે, અને આ વખતે આવું થયું છે, તો એ થતું નથી. જીસસને ક્રોસ પર લટકાયા છે તો એ બોલે છે, હે ભગવાન, હે પરમપિતા પરમાત્મા, આ લોકોને માફ કરી દેજે, આ જાણતા નથી આ શું કરી રહ્યા છે. આત્મ ઉપેન સર્વત્ર, એવો આત્મવદ ભાળનારો જ્ઞાની થઈ જાય છે. ના રાગ વધે છે, ના રોષ વધે છે, ના દ્વેષ વધે છે, ના ઈર્ષ્યા વધે છે, ના સ્પર્ધા વધે છે, ના કોઈ દુઃખ વધે છે, ના કોઈ દુઃખનું કારણ વધે છે. અવિદ્યાનો ભંગ થઈ જતા એવી બ્રાહ્મી મસ્તીમાં જ્ઞાની આવી જાય છે. તો જ્યાં સુધી રહે છે ત્યાં સુધી ઉત્સવ રૂપ રહે છે, ઉત્સવ રૂપ બની જાય છે. એવા બની જવાનું છે ઢીલા થઈને પાક્કા. નહીં તો કુટુંબીઓ સ્મશાનમાં જઈને હળગાવી આવે, અને કુટુંબીઓ ત્યાં સુધી અહીંયા પકડેલા નથી રહેવાનું. મુકાભાઈ, ત્યાં સુધી જલાયેલા નથી રહેવાનું. બસ ભીતર से છૂટના है, પકના, ભીતરથી પાકતા જવાનું, પાકતા જવાનું, પાકી જવાનું. અને આ સંસાર દાબો છે, ધીરે ધીરે 50 વર્ષે તો પાકી જ જવું જોઈએ. પાકી જો પેલા નાના, પેલા અમદાવાદ રમતા તે વખતે જે પાકી જાય ને દૂર બેઠા બેઠા જોયા કરે બાપુ, વહેલા પાકી જવાનું બાપુ. નહીં તો ઘણા જો પાક્યા ના હોય, બીજાની કુકરી મારવા માટે બેસી રહ્યા હોય, પાકવાના, અને ઘણા ને આયા હોય દાવ, પણ એવા પાક્યા ના હોય કે આની કુકરી મારવા બેસી રહ્યા હોય, પણ પાકી ગયા હોય જોયા કરે. આપણે પાકી જવાનું છે, આ વાત યાદ રાખવાની. પણ એના પહેલા નક્કી કરવાનું છે કે આવે જાય છે તે હું નથી, આવે જાય તો શરીર છે, આવે જાય તો બ્રહ્માંડ છે, આવે જાય તો દ્રશ્ય છે, આવે જાય તો માયા છે. હું તો સબર ભરેલો ચૈતન્ય બ્રહ્મ છું, કઈ જગ્યાએ છોડી આવું ન જવું. હા, જેમ આકાશમાં વાદળોની રમત છે તેમજ મારા અનંત શુદ્ધ ચિદાકાશ બ્રહ્મ સ્વરૂપમાં આ માયાના કલ્પિત બ્રહ્માંડોની આવજા છે. ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી, પણ આકાશવત મારું અસ્તિત્વ તો જેમનું તેમ જ છે. એ ક્યારે અહમ એવા સમેવાગ્રે, ક્યારે હું નતો તેમ નહીં, અને ક્યારે હું નહીં હોઉં તેમ પણ નહીં. આ નિષ્ઠાને પાકી કરવાની છે. તો રમત પૂરી થશે તો ખબર પડશે. આ તો તમે હમણાં ઊંઘો છો, જાગતા જાગતા સૂઈ જશો તો સહેજે શ્રમ પડે છે. જ્ઞાનીને મૃત્યુ વખતે આવો અનુભવ થાય છે. તમે હમણાં જાગો ને, કેટલું બધું અહીં બધું વૈભવ છે આપણી પાસે, હમણાં સૂઈ જશો બા તો સહેજે તમને સ્ટ્રેસ થાય છે, ભય લાગે છે, વારંવાર તમે ત્યાં જવા કોશિશ કરો છો. એમ જ્ઞાની પણ શરીર છૂટે છે તે વખતે એને ખબર છે મારા સ્વરૂપે તો કદી અભાવ જ નથી મારો. હા, અને એ સ્થિતિમાં હોવાથી બિલકુલ જેમ પાકું ચીબડું વેલા ઉપરથી ખરી પડે છે તેમ તેનું શરીર શાંત થાય છે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. જો શ્રીમદ ભાગવતમાં ભીષ્મનું શરીર છૂટ્યું છે, પરીક્ષિત રાજાનું શરીર છૂટ્યું છે, દશરથનું શરીર છૂટ્યું છે. આ મૃત્યુ એક કલા હે.
આ મરતા શીખવાની કલા તે બ્રહ્મ વિદ્યા છે ને. તો ઓ મારા બાપા રે, મને સારા ડોક્ટર જોડે લઈ જાઓ તો થોડું તેલ વધારે પૂરી દેશે તો ક્યાં હો જાયગા નંદુભાઈ, શું થશે તો કહો. આવો ને જીવતા જીવ મૃત્યુના પગ ઉપર, માથા ઉપર પગ મૂકીને પેલી બાજુ જવાનું નામ બ્રહ્મ વિદ્યા છે. બાર બાર સોચો, દેહોસ્મી કી ગ્રંથિ કો મિટાઓ, એ શરીર મેં હું, મેં હું, મેં. આ પડછાયો તમે આયા કેટલો લાંબો પડતો હતો, પણ રસ્તામાં તમે એની સામે જોતાય ન હતા. તમે એનાથી જુદા છો. હા, રાતે દેખાવાનો બંધ થઈ ગયો, તમે રોતા નથી કઈ. એમાં પિંડ અને બ્રહ્માંડ મુજ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનો પડછાયો જ છે, જે પોતાના સ્વરૂપમાં જાગી જાય છે. એની દ્રષ્ટિ આના પ્રત્યેથી પ્રકૃતિ ચ હતો જસમ, એવી હત વીર્ય થઈ જાય છે. દ્રષ્ટિ આનામાં નથી રહેતી, તે વ્યાપકમાં પોતાના હુંને મિલાવે છે. માટે કીડી પણ તેને બીજી નથી દેખાતી, હાથી પણ બીજો નથી દેખાતો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણો ગવિ હસ્તિની સુનિશ્ચય સ્વપાકેશ્ચ પંડિતા સમદર્શિના. હે અર્જુન, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, ચંડાળમાં અને કૂતરામાં તે પંડિત સમ જોવે છે. સમા સર્વેષુ ભૂતેષુ મદ ભક્તે લભતે પરામ, એવી સામ્ય દ્રષ્ટિને પ્રાપ્ત થઈ જાય. तो आस नहीं વધે ને ત્રાસય नहीं વધે. ऐसी आस नहीं बनी रहेगी कि मुझको इससे कुछ मिलेगा, ऐसी आस भी नहीं रहती है. और त्रास भी नहीं रहता है कि आने मैंने आम કર્યું, આને મને આમ કર્યું, આને મને આમ કર્યું. કોઈ વસ્તુનો, પદાर्थों એવા જ્ઞાનીને संयोग થઈ જાય હે परीक्षित राजा, तो संयोग हो जाता है तो उपयोग हो जाता है, उपयोग कर लेता है. और कभी वियोग हो जाता है तो उसको तो पता ही है कि तो मिटने वाला है, तो जरा पहले मिट गया. और क्या नंदुबा, કોઈ વસ્તુ હાથમાંથી જતી રહે તો એટલું જ વિચારું નંદુબા કે જે મટવા વાળું છે થોડું વહેલા મટ્યું, બીજું શું. અને સંયોગ થઈ જાય છે તો ઉપયોગ કરી લો. આ ખેલમાં થોડી વખત ઉપયોગ કરી લો. कुछ 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 कोई वस्तु ज्यादा आती है तो क्या करना है. હમણાં અહીંયા નાસ્તો બનાવ્યો છે અને આપણી થાળીમાં વધારે આવે, શું કરશો? શું કરશો કહો? શું કરશો કહો? બાજુમાં જ નાખશો. હવે આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. હમણાં પેલા ગોટા લઈ લઈને આવશે અને કદાચ ઉતાવળમાં કે જે બનાવ્યું હશે, હું જાણતો નહીં શું બનાવ્યું, પણ જે આપશે ને કદાચ વધારે આવ્યું તો તમે બાજુમાં જ દેવાના છો. આને શું કરવાના? कोई भी संयोग हो जाता है तो संयोग हो जाता है तो बांटते रहो. ગમતું મળે તો ગુજેના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. બસ એ ગમતાનો ગુલાલ બા. અને જો વિયોગ થઈ જાય છે તો તું વહેલી આંખ ખોલી, બીજું શું તારે? ભલું થયું મારે ભાગી જંજાળ. મહેતી જયારે ગઈ ત્યારે શું બોલ્યા મહેતાજી? ભલું થયું મારે ભાગી જંજાળ, સુખે બસું હવે શ્રી ગોપાળ. સપનું થોડું વહેલું પૂરું થયું. और ज्यादा आ जाता है तो फिर बांटते रहो, બાંટતે રહો. પછી તો એ મજા છે ને એની કોઈ. અને આમાં હું ઘણી વાર કયા કરું, આખી આ પરમાત્માની સૃષ્ટિમાં પુરુષાર્થ શેનો છે? જીવને. જીવને એ કામ શું હશે? કોઈ કામ જીવ માટે ભગવાને બાકી નથી રાખ્યું. આટલું એ નહીં, એના માટે કોઈ અને સર્જન એવું નથી જે જીવે જાતે કરવાનું હોય. તો કે જીવ માટે એ કામ શું છે? આ રસોઈયાએ બનાવ્યું છે અને બાએ કીધું, બરાબર, નિર્ણય કરનારા તો કોક જ છે ને. હવે તમે ઉભા થાઓ, ભજીયા લેવા જશો, તમારે કરવાનું શું છે? પીરસવાનું જ છે, બીજું શું કરવાનું છે? નિર્ણય કોકે લઈ લીધો છે, તમારું કામ પીરસવાનું જ છે. તો અહીંયા શું કરવાનું છે તારે? પીરસવા સિવાય જીવનું કોઈ કામ નથી. એને બસ આમથી આમ, અહીં છે આમ જવા દેવાનું, અહીંથી આમ જવા દેવાનું, આમ આમ કરો છો, આમ આમ. એ ના આવડે તો જીવનની કલા આખી જતી રહી, તો મરતાય નહીં આવડે. મરવામાં તો હાય બાપા અમારે જવાનું આવ્યું, હાય બાપા અમારે જવાનું આવ્યું. હો વર્ષે પણ આ તો હાય કરવો પડશે. એવું જરૂરી નથી કે 50 વર્ષે જે શરીરને હું માને, સંસારને સત્ય માને, 100 વર્ષે હાય કરવો પડશે, હાય કરવો પડશે. અને 31 વર્ષે શરીર છોડી દીધું ભગવાન શંકરાચાર્ય. 39 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી 49 વર્ષની ઉંમરે શરીર છોડી દીધું. લો, તો છૂટી જાય છે, એ પોતાનામાં આવી જાય છે, તે પોતાની મસ્તીમાં છે. અને અહીં ચોટેલા છે એ બૂમ પાડશે. તો આપણે બધાએ રોજ થોડો થોડો પ્રયત્ન એ ઉખડવાનું કરવાનું, લગીર લગીર કરવાનું. બા લગીર લગીર ખસેડીએ ને, એક એક કાંકરો ખસેડતા આખો પર્વત ખસે.
આખો પર્વત ખસેડવો હોય બા તો એક એક કાંકરો રોજ ખસે. હા, આખા પર્વતને અહીંથી 400 કિલોમીટર ચાલવું હોય તો એક એક ડગલું ચલાય. 400 કિલોમીટરની કોઈ ફલાંગ નથી બા. એમ ધીરે 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 ખ્યાલ આવતો જાય. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, મિથ્યા 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 દેખાતા 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 પછી બહુ લાગશે નહીં. કદાચ કોઈ કઈ ગાળ દે દેશે તો ખબર પડશે કે હવે એમ થઈ જશે. હા, છૂટી ગઈ ને મુઠ્ઠીઓ. એટલે કોઈ ટૂંકારો દે, કોઈ હાર પહેરાઈ દેશે તો એમ નહીં થાય કે કઈ આમ અંદરથી મળી ગયું એવું નહીં થાય. ખબર પડી જશે કે નાટક. આને નાટક કે છે. નાટકનો અર્થ થાય દેખાય છે ખરું પણ ટકશે નહીં. નાટક બસ. નાટક એ ટકશે નહીં. ટકાવા બધું પણ ટકે નહીં. જે ટકાવામાં આ ઘડિયાળ શું બોલે? ટક 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 ટકે નહીં. ટકવા બહેરાય બહેરાય મિટરાય. આ એક જ તમારા ચૈતન્ય સ્વરૂપ સિવાય બીજું જે કંઈ પણ છે તે મટી રહ્યું છે, વહી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, બગડી રહ્યું છે. તો આઘાત નહીં રહે. આઘાત નહીં રહે તો કે યાર કાલના જેવા આજે નથી રહ્યા ભાઈ. હા, પણ એનું નામ જ પ્રકૃતિ છે. કાલ હોય આજ ના હોય. કે કાલ તો મને બહુ માનતા હતા, આજ તો ગાળો દે છે, પણ આજ પ્રકૃતિ છે. બદલાય પ્રકૃતિ અને એનાય રહે પરમાત્મા. બસ તો જે એનાય રહે છે એને આપણે જોઈ લેવાના. પણ બદલાય તો પ્રકૃતિ જ છે. આજે તમને આરતી ઉતારતા, કાલે કે જવા દે આ બાવાને, તો તમે આઘાત નહીં લગાડતા. આ બદલાય તો પ્રકૃતિ છે. અને દરેક વસ્તુ એના વિપરીતમાં જ બદલાય. જો અંધારું હતું તે અજવાળું અંધારામાં આવી ગયું. વિપરીતમાં જ બદલાય એને જ બદલાવ કહેવાય. તો રોજ જોડે બેસતા હોય, મિત્ર હોય, પાછા શત્રુ થઈ જાય. શત્રુ હોય પાછા રાગ કરે. કઈ વાહ, ઘણી વાર નહીં કહેતા અમારે રાગ થઈ ગયો. તો શત્રુ છે પાછા રાગ કરે, પાછા દ્વેષ થાય, રાગ થાય. પણ આપણે ક્યાં ઉભા રહેવું? આપણે તો જાણવું કે આ પ્રકૃતિ છે તો બદલાય છે. પરમાત્મા બદલાતા નથી. જે બદલાતા નથી તે પરમાત્માના આધારે બધાનું મૂલ્યાંકન કરવું, પ્રકૃતિના આધારે નહીં. નહીં તો દુઃખી થઈ જઈશું. ખરું રોજ મારી થાળી ખાતા હતા ને હવે મને આવું કે મેં આંગળી આલી હતી મારો પૂંચો ખાઈ ગયા. હા, કે મેં જે એમને મોટા કર્યા છે ને હવે મારી પાછળ પાવડા વારે. પણ આપ કેવા, આપણે અહીંયા ઉભા જ નથી રહેવાનું. આપણે તો એક જ દ્રષ્ટિ અપનાવવાની છે બા કે પ્રકૃતિ બદલાતી છે. બધું આવું આવું ના રહે. આવું નવું નહીં રહે. આ સભા આવીને આવી નહીં રહે. દેવરાજ ઇન્દ્રની સભા પણ આવીને આવી નથી રહેતી. તો આ સભા નહીં રહે. હા, ક્યારે આમાં કોક આવશે, કોક જશે, કોઈનું મોઢું ફરી જશે, કોઈનું એનું એ રહેશે, કોઈથી ઊભા થશે, કોઈ નવા આવશે, કોઈ જૂના આવશે. આ બધું હળમહળા આમના આમ ચાલશે. તો દેવરાજ ઇન્દ્રની સભા પણ આવીને આવી નથી રહેતી. નથી રહેતી આવીને આવી સભા. હા, આ બધો બદલાવ છે. બદલાવ પ્રકૃતિમાં છે. પરમાત્મા એમના એમ છે. બદલતી હો માયા હૈ, પરમાત્મા વૈસે કા વૈસા હૈ, ઉસકો જાનો. અને એ જ છે. એ જ જો હોય તો ખડે હો જાઓ, ખડે હો જાઓ. હા, ખડે હો જાઓ. એ જ જોઈને નિર્ણય કરવાનો બસ. એ નહીં દેખાય તો પ્રશ્નો ઉભા રહેશે કે આવું કેમ કરે છે. અલ્યા ભાઈ, એસા હી હૈ બ્રહ્મ. પ્રકૃતિથી કોઈનું મૂલ્યાંકન નહીં કરવાનું. તો બદલાતી જ છે અને બદલાતી છે. તો રાત આવ્યો, હમણાં દાડો આવશે. આજ ગાળો દે, કાલ હાર પહેરાવશે. આજ હાર પહેરાવે તો કાલ ગાળો દેશે. આ તૈયારી જ રાખવાની. હા, આજે મિત્ર છે તો કાલ શત્રુ હશે. આ તૈયારી રાખવાની નંદુભાઈ. હા, આજે શરીરમાં સ્વસ્થતા છે તો કાલે શરીરમાં રોગ હશે. દરેક વસ્તુ એના વિપરીતમાં બદલાય છે. બદલાય છે. તો જો બદલને વાલી પ્રકૃતિ है उससे ऊपर उठ जाओ. बदलती है उसको बदलने दो, अपने आप में बैठो बस. तो फिर बदल रहे हो उसका मौज लो. બદલાય એની મોજ છે ને તાર. અત્યારે હાલ એક આદેશ છૂટી જાય કે બધા જેમ છે એમ સ્ટેચ્યુ થઈ જશે. લો, ભગવાનના ઘેરથી આદેશ છૂટી જાય બા. જે નાના બાળકો છે એ નાના રહેશે, મોટા હશે મોટા રહેશે, આમ બેઠા હશે આમ રહેશે. કશું બદલાય જ નહીં તો શું મજા જીવનની છે. આ પ્રકૃતિમાં બદલાવ છે. એ બદલાવનો આનંદ રહો. કોઈના ઉપર દોષારોપણ નહીં કરો. આ માણસ જુઠ્ઠો છે ને આવો છે ને આવો છે ને આવો છે. આ બધું અનાયાસ કાળ પ્રવાહમાં, પ્રકૃતિના પ્રવાહમાં પ્રતીત થઈ રહ્યું છે. દોષારોપણથી મુક્ત બની જવું. દોષારોપણ નહીં કરવું કે આ કાલ સુધી તો મારા જોડે રહેતો તો, મારું ખાઈ ગયો, મને આવું કહી ગયો. ના ના,
તમે તમે તમને જે માનો છો એ સામેવાળાને તમે જોવાના છો. તમે પોતાના શરીર માનો છો તો સામેવાળાના શરીર જ જોવાના છો, અને તમારાથી જે વ્યવહાર થશે તે શોષણ જ હશે. જો તમે તમને જીવ માનો છો તો સામેવાળાને જીવ જોવાના છો, તમારાથી જે વ્યવહાર થશે તે પોષણ જ હશે. અને જો તમે તમને બ્રહ્મ જાણો છો તો સામે પણ અહીંયા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અહીંયા બીજું કોઈ છે જ નહીં એવી પાક્કો બોધ થઈ જતા વ્યવહાર જ વિરમી જશે કે મારે કોના જોડે વ્યવહાર કરવો. પણ પોતાને શરીર માનો તે સામે શરીર જ દેખાશે, અને જે વ્યવહાર કરશો તે શોષણ હશે. મને હાલ તારું જે થવું એ થાય, આમ થશે. અને જીવ માનશો તો પોષણ થશે. જોજો ઘણા સવારમાં ઉઠે એવા આટલા ગાંઠિયા લઈ નીકળે, કાગડા નાખતા 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 નાખતા. જીવ જાણો તો સામે બધું જીવ દેખાશે. તો બધામાં જીવ તો સરખો જ છે. અને જો પોતાને બ્રહ્મ જાણો છો તો બ્રહ્મ જ દેખાશે, બ્રહ્માકાર જ દેખાશે. બોલો કૃષ્ણ કનૈયા. મહેમાનને આપો નાસ્તો. ચાલો, પૂરી હો ગઈ બાત.